રઘુવંશી ક્રિકેટ પ્રીમિયર લીગ કેશોદનું આયોજન રઘુવંશી સમાજ દ્વારા કરવામાં આવ્યું છે। આગામી તારીખ 5 અને 6 એપ્રિલના રોજ રઘુવંશી સમાજના યુવાનો માટે રઘુવંશી ક્રિકેટ પ્રીમિયર લીગ કેશોદનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આઈપીએલની જેમ ખેલાડીઓના ઓક્શન એટલે કે હરાજી કરીને 6 ટીમોમાં પસંદગી ગઈકાલે લોહાણા વિદ્યાર્થી ભવન કેશોદમાં સીએ વિપુલ વિઠલાણી, ડોક્ટર સ્નેહલ તન્ના, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, જતીન સોઢા વગેરેની હાજરીમાં કરવામાં આવી હતી। આ ઓક્શન પ્રક્રિયામાં 100 જેટલા ખેલાડીઓએ નામ નોંધાવ્યા હતા, જેમાંથી 60 ખેલાડીની પસંદગી કરવામાં આવી હતી। કૃણાલ તન્ના સૌથી મોંઘા ખેલાડી તરીકે 36 લાખમાં, જ્યારે પરાશર પોપટ 35 લાખ દ્વારકાધીશ 11માં પસંદગી પામી છે। 6 ટીમોમાં ખુશ 11, ઓમ બ્લડ બેંક 11, કેશોદ ટાઇટન, ખુશી 11, આકાશ 11 અને દ્વારકાધીશ 11 છે। આ ટુર્નામેન્ટના ટ્રોફીના સ્પોન્સર એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ છે। ઓક્શન પ્રક્રિયાનું સંચાલન દિનેશભાઈ કાનાબાર, કેયુર કારિયા અને દીપેનભાઈ અટારા દ્વારા કરવામાં આવ્યું હતું। તેમજ આયોજક દ્વારા તમામ મહેમાનો અને ખેલાડીઓ માટે ઠંડા પીણાની વ્યવસ્થા કરી હતી। આ ટુર્નામેન્ટના આયોજકનો મુખ્ય ઉદ્દેશ રઘુવંશી યુવાનોમાં સંપ અને સંગઠનની ભાવના જળવાઈ રહે તે છે। ટુર્નામેન્ટ ફોર્મ ક્રિકેટ ગ્રાઉન્ડ ફાગડી રોડ કેશોદમાં રમાશે। સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન પરાશર પોપટ, કેયુર કારિયા, માનવ ઠકરાર દ્વારા કરવામાં આવ્યું છે। જય જલારામ, હું દીપેન અટારા। આજરોજ રઘુવંશી ભાઈઓ દ્વારા કેશોદ ખાતે રહેતા રઘુવંશી ભાઈઓ માટે એક રઘુવંશી ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવેલું છે, જેના અનુસંધાને આજરોજ કેશોદ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે આઈપીએલની જેમ ખેલાડીઓનું ઓક્શન કરવામાં આવેલું હતું। આ ઓક્શનની અંદર લગભગ 100 જેટલા રઘુવંશી ભાઈઓએ પોતાનું નોમિનેશનનું ફોર્મ ભરેલું હતું અને 6 ફ્રેન્ચાઇઝી ટીમોએ આ 100 ખેલાડીઓમાંથી 72 ખેલાડીઓની વરણી કરી હતી। જે 6 ફ્રેન્ચાઇઝી ટીમો છે તેમાં આકાશ 11, ઓમ બ્લડ 11, ખુશી 11, દ્વારકાધીશ 11, કેશોદ ટાઇટન 11 અને કુશ 11ની 6 ટીમો દ્વારા આ ટુર્નામેન્ટ રમવામાં આવશે। આ ટુર્નામેન્ટ 4 અને 5 એપ્રિલના રોજ ફાગડી રોડ ઉપર કોર્ટની પાછળ જે મેદાન છે 5 ને 6 એપ્રિલના રોજ ત્યાં રમવામાં આવશે। દરેક મેચ છે એ 10-10 ઓવરનો રહેશે અને સમય સંજોગોના અનુસંધાને એમાં ફેરફાર કરવામાં આવશે। આજે લોહાણા વિદ્યાર્થી ભવન કેશોદ ખાતે જે ઓક્શનનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં સૌથી વધારે પ્રાઇઝ 35 લાખની અંદર પોપટ પરાશરની પસંદગી કરવામાં આવેલી હતી કેશોદ ટાઇટન દ્વારા, અને અન્ય ખેલાડીઓની પણ પસંદગી ખૂબ જ ઉત્સાહભેર તમામ રઘુવંશીઓએ સાથે મળીને કરી હતી। આ ટુર્નામેન્ટનું આયોજન કરવા પાછળ રઘુવંશીઓનો એક જ ઈરાદો છે કે તમામ રઘુવંશીઓ સાથે રહી હળે મળે અને એકતા અને સંગઠનની ભાવના જાગે। રમશે રઘુવંશી, જીતશે રઘુવંશી। જય જલારામ।